વડોદરાના પ્રવાસીઓને મધ્યપ્રદેશ રતલામમાં કડવો અનુભવ, બસ લૂંટવાનો પ્રયાસ। મધ્યપ્રદેશના હાઈવે પર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે અને ખાસ કરીને એક્સપ્રેસ વે પર મુસાફરોની સુરક્ષાને લઈને હવે ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે। વડોદરાથી ગત 10મી તારીખે ઉપડેલી એક ખાનગી ટ્રાવેલ્સની બસ, જેમાં તમામ મુસાફરો આસામ, કોલકાતા, ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ સહિતના વિવિધ ધાર્મિક સ્થાનોના દર્શન કરીને ખુશી ખુશી વડોદરા પરત ફરી રહ્યા હતા। 15 દિવસનો આ લાંબો અને શાંતિપૂર્ણ પ્રવાસ પૂરો થવાનો હતો ત્યાં જ મધ્યપ્રદેશના રતલામ બોર્ડર નજીક એક્સપ્રેસ વે પર આ શ્રદ્ધાળુઓનો સામનો કડવા અને ભયાનક અનુભવ સામે થયો। રાત્રિના અંધકારમાં એક્સપ્રેસ વે પર અચાનક 20થી 25 જેટલા હથિયારધારી લૂંટારોએ બસને રોકવાનો પ્રયાસ કર્યો। બસમાં સવાર મોટાભાગના મુસાફરો તે સમયે ગાઢ નિંદ્રામાં હતા। લૂંટના ઈરાદે આવેલા આ ટોળાને જોઈને બસના ડ્રાઈવરે સહેજ પણ હિંમત ગુમાવ્યા વગર બસ ઊભી રાખવાને બદલે ફૂલ સ્પીડમાં હંકારી મૂકી હતી। ડ્રાઈવરના આ સાહસથી ઉશ્કેરાયેલા લૂંટારોએ બસ પર બેફામ પથ્થરમારો શરૂ કરી દીધો હતો। અચાનક થયેલા પથ્થરમારાને કારણે નિંદરમાં રહેલા મુસાફરો ભારે ચીસાચીસ અને ગભરાટનો માહોલ સર્જાયો હતો। પથ્થરમારામાં બસના કાચ તૂટી ગયા હતા અને 2 મુસાફરોના માથા ફૂટ્યા હતા। ખુદ ડ્રાઈવર પણ આ હુમલામાં ઇજાગ્રસ્ત થયો હતો, છતાં પોતાના જીવના જોખમે તેણે બસ દોડાવ્યા રાખી અને લૂંટારુઓના ચુંગાલમાંથી બસને હેમખેમ બહાર કાઢી એક સુરક્ષિત જગ્યાએ ઊભી રાખી બસ સલામત સ્થળે પહોંચતા જ મુસાફરોએ હાશકારો અનુભવ્યો। જો કે મુસાફરોનો આક્ષેપ છે કે આટલી મોટી ઘટના બની હોવા છતાં एमपी पुलिस के प्रशासन तरफ से कोई सहकार મળ્યો ન હતો। उज्जैन से हमने स्टार्ट किया था और पूरा कलकत्ता ने सब घुमा के कामाख्या देवी जाके अयोध्या हमारा प्रवास पूरा हुआ और अयोध्या से हम नॉन स्टॉप बढ़वा रहे थे। तो कल रात को ऐसा हुआ था, वो लूटपाट के लिए गाड़ी पे पत्थरबाजी की थी इन लोगों ने। जैसे गाड़ी खड़ी हो जाती मेरे को ऐसे लगा था, तो भी मैंने गाड़ी खड़ी रखी ही नहीं। इधर कांच घुस गया था, हाथ में घुस, ब्लड पूरा चालू ही था। तो गाड़ी खड़ी हो जाती तो रात को पूरी गाड़ी लोग लूट लेते। कुछ मदद नहीं मिली। हमने खुद सेफ्टी हमारा खुद किया है। कोई पुलिस का प्रशासन वहाँ का किसी ने हमारा मदद नहीं किया है। कहाँ आपको लगा है? यहाँ लगा है, यहाँ लगा है, यहाँ पीछे लगा है। आपके साथ किसको लगा है? ये हमारे भाई को लगा है। एक्सप्रेस हाईवे जो बनाते हैं, एक तो आप ड्राइवर की जो छोटी गाड़ी या बड़ी गाड़ी रहती है उनकी सेफ्टी दो। वहाँ के टोल कर्मी भी हमारे साथ बदतमीजी से बात कर रहे थे। रात को कार टूट गया, फास्टैग था नहीं, तो हमारे साथ गाली गलौज कर रहे थे पैसे के लिए। ले वहाँ की सरकार ही बेकार है, कोई मदद हमको किसी ने नहीं दिया। અમે લોકો અહીંથી ઉજ્જૈન પછી મહાકાલેશ્વર ગયેલા, ત્યાંથી અમરકંટક ને બધું કામાખ્યા દેવી, જગન્નાથપુરી ને છેલ્લે અયોધ્યા ને વારાણસી ફરીને પાછા આવતા હતા। કાલે રાતે 1:15 વાગે આ એક્ઝેક્ટ આ બન્યું। ગાડી અમારી સિમ્પલી જતી જ હતી, પણ એ લોકો સીધા 25 માણસો અમને લૂંટવા માટેનો પ્લાન કરી દીધો એટલે આગળ જ ઊભા રહી ગયા। તો એ ડ્રાઈવરે છે ને પછી જવા દીધી, તો એટલે પેલા લોકોએ એકદમ પથ્થર મારીને કાચ બાદ તોડી નાખ્યો અમારો। હજુ કોઈ હતું જ નહીં ને, રાતે 1:15 વાગે કોણ હોય? બે જણને ડ્રાઈવરને ને આ ડ્રાઈવરને વાગ્યું છે ને પેલા ભાઈને એના જોડે હતા ને ઓર્ગેનાઇઝર, 2 જણના માથા ફૂટી ગયા છે। ડર એટલે ફફડાટ એવી પોઝિશનમાં અમે બધું પેલા લોકો કે રોકો રોકો, પણ અમે આગળ જ લઈ ગયા। પેટ્રોલ પંપ હતું ત્યાં ગાડી અમારી ઊભી રાખી, કેમ લાગ્યું કે હવે સેફ છીએ એટલે પેટ્રોલ પંપ કરે ગાડી અમારી ઊભી રાખી।